जय श्री कृष्ण, जय माताजी, हर हर महादेव। आज है शिव पुराणનો 5મો દિવસ અને અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં અને રસોઈ વિભાગમાં બપોરની રસોઈની તૈયારીઓ બધી ચાલે છે। શિવ કથાની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે વરિયાળીનું શરબત અને જે શિવ કથા સાંભળવા આવે છે ભાઈઓ અને બહેનો એમને દેવામાં આવે છે વરિયાળીનું શરબત। તો અત્યારે આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે, જે આગામી દિવસોમાં પણ આ જ્યોત ચાલુ જ રાખવાની છે અને શિવ કથા પહેલાં આ જ્યોત પ્રગટાવેલી છે। તો જે આપણે 3 દિવસનો હવન ચાલુ હતો, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો, એ હવન પૂર્ણ થયો અને હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી નાખી। આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ જે એમનું જગ્યા હતી તે જગ્યાએ સ્થાપના કરી દેવામાં આવી છે અને જે નંદી મહારાજ, કાજબાદેવ જે મૂર્તિ ખંડિતો હતી એ મૂર્તિનું પણ હવન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવી મૂર્તિની એની જગ્યાએ સ્થાપના કરી દીધી છે અને બહાર નાનું મંદિર બનાવીને ત્યાં કાળભૈરવ દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હવન કર્યા બાદ ત્યાં સ્થાપના કરવામાં આવી છે। તો આજે તારીખ છે 27/4/2024 અને અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં બધા સ્વયંસેવકો પોતપોતાની જે વસ્તુ છે એ પીરસવાની એ લઈને થઈ ગયા છે ત્યાર। જે ભાઈઓ બહેનો ભોજન લેવા આવે એમના માટે આ સ્વયંસેવકોએ અત્યારે પૂરેપૂરી તૈયારીઓ રસોડે કરી નાખી છે। ચાલો હવે આપણે જે આજની બપોરની પ્રસાદી છે એની વાનગી હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું। તો આજની બપોરની જે પ્રસાદી આપણે પીરસવાની છે એ વાનગી મેં તમને બતાવી। રસોઈ વિભાગમાં બધી તૈયારીઓ થઈ ગઈ છે અને હવે આપણે આવ્યા છીએ શિવકથાના સ્થળે। આજે પણ સંતોની પધરામણી થઈ હતી। નિકુલ બાપુ ભારતી આપણને શિવકથા સંભળાવી રહ્યા છે અને ગ્રામજનો, ગામમાં આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, માતાઓ બધાય સંગીતની સાથે જે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ આપણા ગામમાં ચાલે છે તે બધાય સાંભળી રહ્યા છે। અત્યારે વાગી ગયા છે 12 અને બપોર સુધીની જે શિવકથા હતી એ પૂર્ણ થઈ। બપોર પછી 3 વાગે પાછી ચાલુ થશે અને ભાઈઓ બધા વહી ગયા છે જમવા અને બહેનો અત્યારે લઈ રહ્યા છે રાસ ગરબા। બધા જ ભાઈઓ જે શિવ મહાપુરાણ સાંભળતા હતા તે બધાય અત્યારે લઈ રહ્યા છે બપોરની ભોજનની પ્રસાદી। ભાઈઓ બધા જમીને વહી ગયા અને રાસ ગરબા પૂર્ણ થયા પછી બહેનો ભોજનાલયે પ્રસાદી લેવા માટે આવી ગયા હતા। શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની બપોરની રસોઈ જે આપણા ગામમાં થઈ રહી છે તે રસોઈ સંસ્થા સ્થાપકો કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ 800થી 900 માણાનું રસોડું બપોરે કાયમી થાય છે। બધા બહેનો પોતપોતાના ઘેરે ભોજન લઈને અત્યારે વહી ગયા અને જે સ્વયંસેવકો રસોઈ પીરસી રહ્યા હતા એ બધાય ભોજનાલયે અત્યારે ભોજન લેવા બેસી ગયા। તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।